તો 12મા નંબરના પેજ ઉપર મિકી વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંથી શરૂઆત કરીશું હવે. તો મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્સ. તો મિકી એટલે આ વિદ્યાર્થી મિત્રો છે મિકી માઉસ. આ ચિત્રમાં છે મિકી માઉસ. તો મિકી એટલે અહીંયા મિકી માઉસ. તો મિકી એ વોલ્ટનું પ્રથમ સફળતાપૂર્વકની પ્રોડક્ટ હતી. વોલ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. તો મિકી માઉસ હતો એ વોલ્ટની સફળતાપૂર્વકની પ્રોડક્ટ હતી અને કે જે વોલ્ટની અજોડ કલ્પના શક્તિ અને એની કાર્યક્ષમતાને લીધે એનું સ્વપ્ન હવે એક વાસ્તવિકતા બની ગઈ હતી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. હવે તેનામાં એ કાર્યક્ષમતા હતી કે તે કોઈ પણ કાર્ય પ્રસંગ હોય, નાનો હોય કે મોટો હોય, એને શરૂઆત એ સારી રીતે કરી શકતો હતા. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેઝ મિસલ્સ. અહીંયા રોય એડવર્ડ નામ આપ્યું છે તો રોય એડવર્ડ છે એ રોય ડિઝનીનો દીકરો છે. તો વેન માય સન રોય એડવર્ડ હેડ મિસલ્સ. તો એક વખત મારો દીકરો રોય એડવર્ડ એને મિસલ્સ એટલે થાય ઓરી અછબડા, એને ઓરી થયા હતા. વોલ્ટ કેમ. એ વખતે વોલ્ટ ત્યાં આવ્યા. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાસિયો. અને વોલ્ટ ડિઝનીએ મારા દીકરાને પિનાસિયો વિશેની વાર્તા એ કહી હતી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. અને એ સ્ટોરી એમને એક ક્ષણે બનાવી હતી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી. કે જ્યારે વોલ્ટ એ વાર્તા કહેતા હતા ત્યારે ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. ત્યારે એ વાર્તાની અંદર એ વોલ્ટ ડિઝનીનું કુશળતાપૂર્વકનું પરફોર્મન્સ એમને બતાવ્યું હતું. હિઝ આઈઝ રિપોર્ટેડ હિઝ લિસનર. એમની જે આંખો છે, એમનો જે સાંભળનાર છે, એ સાંભળનાર ઉપર એમની આંખો એકદમ તલ્લીન થઈ ગઈ હતી. હિઝ મુસ્ટેચ ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી. અને એમને પોતાની મૂછોને એ કુશળતાપૂર્વક વ્યવસ્થિત રીતે એને મરોડી હતી. હિઝ આઈબ્રો રોઝ. એમની જે ભ્રમરો છે ઊંચી થઈ. એન્ડ ફેલ. અને થોડી નીચી નમી. એન્ડ હિઝ હેન્ડ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને વોલ્ટ ડિઝનીના હાથ જાણે કોઈ મ્યુઝિકલ કંડક્ટર હોય ને, મ્યુઝિકનું કોઈ સાધન એની પર ફરતા હોય એની માફક એમના હાથ ફરતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. હવે નાનકડો જે રોય ડિઝની હતો, એટલે કે અહીંયા રોય એડવર્ડ હતો કે જે રોય ડિઝનીનો દીકરો હતો, એ નાનો જે રોય છે એ એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયો વોલ્ટના સ્ટોરીથી પ્રભાવિત થઈને, એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયો કે ટુ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસ. એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયો, આ તો એટલો બધો એને રસ પડ્યો કે એ જે પરીની વાર્તા હતી એ પરીની વાર્તામાં એને પોતાની જે ઓરી થઈ હતી શરીર ઉપર, એ ઓરી વિશે પણ તે ભૂલી ગયો હતો. લેટર વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર. કે ત્યાર પછી તેને પૂર્ણ થયેલ ચિત્ર નિહાળ્યું ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. ત્યારે તે ખૂબ જ નિરાશ થયો હતો કે હી ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. હી સેડ. એને કહ્યું કે હી ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ. કે તે એટલો બધો આતુરતાવાળો નહોતો થયો કે જ્યારે વોલ્ટ એને વાર્તા કહેતા હતા ત્યારે જ એનામાં જે આતુરતા આવી હતી એવી આતુરતા હવે એનામાં નહોતી. આગળનો પેરેગ્રાફ વધીએ વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. તો લાઈક મેની પીપલ wo work to create humor. તો ઘણા બધા લોકો કે જેઓ કામ પ્રત્યે એ રમૂજ પેદા કરતા હતા.
વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, અને એ વખતે વોલ્ટ એ ખૂબ જ ગંભીરતાથી કામને લેતા હતા. He would often sit gloomily through the funniest cartoon. વોલ્ટ એ કોઈક વખત એકદમ રમૂજી કાર્ટૂનમાં પણ પોતે ગંભીરતાથી એ વારંવાર બેસી રહેતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, અને એ કાર્ટૂન ઉપર તેઓ કોન્સન્ટ્રેટ ધ્યાન ધરતા કે કેવી રીતના આને સુધારવું. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. તો વોલ્ટને એ જે ઓપિનિયન, જે મંતવ્ય લેતા કામ પ્રત્યે, એમના કામ પ્રત્યે જે પણ મંતવ્ય લેતા એ મંતવ્યનું મૂલ્ય એમના માટે ખૂબ જ વધારે હતું. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હીઝ. પરંતુ છેલ્લે કોઈ પણ ડિસિઝન હોય તો એનું ફાઇનલ જે જજમેન્ટ છે, નિર્ણય છે, એ નિશંકપણે તેઓ પોતે જ લેતા. વન્સ આફ્ટર, ત્યાર પછી, વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. ત્યાર પછી તો વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, ત્યાર પછી તેઓ એક નવું કાર્ટૂનને જોતા, કોઈ બીજા કાર્ટૂનને જોતા. વિથ એવિડન્ટ, ખૂબ જ સ્પષ્ટ. આગળ વધી વિદ્યાર્થીને પેજ નંબર 13 ઉપર આવ્યા. એ કાર્ટૂનને ખૂબ જ સ્પષ્ટ રીતે નિહાળતા. એવિડન્ટ ડિસપ્લેઝર એટલે ખૂબ જ સ્પષ્ટપણે એ કાર્ટૂનને એકદમ દુઃખથી અને નિહાળતા. વોલ્ટ કોલ્ડ ફોર ધ કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, કે અમારા લોકોનું જે ગ્રુપ હતું એ ગ્રુપને વોલ્ટ એ કોઈ પણ કાર્ટૂન હોય, કોઈ પણ બાબત હોય, એ બાબત માટે તેઓ કોમેન્ટ માટે અમને બધાને બોલાવતા. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી એકને તેઓ બોલાવતા હતા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, અને વોલ્ટનું જે ક્રિટિસાઇઝ કર્યું હતું એની દરેક જગ્યાએ એની ધ્વનિ સંભળાતી, એટલે વોલ્ટ જે વર્ણન કરતા એ વર્ણનો ભડકા પડતા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સે, વોલ્ટ એ કહેતા કે હું રબર સ્ટેમ્પ મારીને કહી શકું છું કે યસ વોલ્ટ, કે હા તેઓ પોતે વોલ્ટ છે. હી સ્નેપ્ડ, અને ત્યાર પછી એ વોલ્ટ એ અધ વચ્ચેથી બોલી પડતા. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, ત્યાર પછી તેઓ ચક્કર લગાવવા એ ફરી પડતા, ચક્કર લગાવવા નીકળી પડતા. એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, અને તેઓ કયા પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યા છે એ કહેતા. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, અને એ માણસ કે જેઓ સભાન હતા એ એમનો જે આદેશ હતા એ આદેશ સાથે અસહમત હતા. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર, છેલ્લે તેઓ જાહેર કરતા કે હું એવું વિચારું છું કે તમે બધા અહીંયા ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, અને એ વખતે વોલ્ટ હસી પડતા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ, અને તેઓ સૂચન કરતા કે તમે તમારો જે પ્રોજેક્ટર છે, જે કાર્ય છે, એને વળગ્યા રહો. આગળનો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, દરેક વસ્તુની અંદર, દરેક બાબતની અંદર વોલ્ટ પોતે એની અંદર સમાવેશ કરતા, એટલે પોતે એની અંદર ભાગ લેતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, કે એક વખત મિકી માઉસનો જે સ્ટોરી કોન્ફરન્સ હતી એ સ્ટોરી કોન્ફરન્સની અંદર ટીવી શો દરમિયાન ધ સ્ટોરી મેન એટલે કે વાર્તા કહેનાર વ્યક્તિ, પોઇન્ટર ઇન હિઝ હેન્ડ, એના હાથમાં એ પોઇન્ટર હતું. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, અને તેઓ સંક્ષેપમાં વર્ણન કરતા કહેતા કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે કેવી રીતના બાઇસિકલ ચલાવી. એટલે વોલ્ટના હાથમાં પોઇન્ટર હતું અને પોઇન્ટર દ્વારા તે સમજાવતા કે કેવી રીતના બાઇસિકલ ચલાવવી.
નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, કે જ્યારે પણ તમારી બાઇસિકલ તમારી પોતાની હોય ત્યારે, એમ કરીને એમને વાક્ય અધૂરું છોડ્યું છે, ટપકા ટપકા કરેલા છે. હી બિગેન એટલે આવી રીતના એ શરૂઆત કરતા કે જ્યારે પણ તમારી પોતાની બાઇસિકલ હોય ત્યારે. વોલ્ટ સ્ટોપ્ડ હિમ અને ત્યાં વોલ્ટ થોભ્યા હતા. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ વોલ્ટે કહ્યું કે તમારી બાઇસિકલ એક બાઇસિકલમાં પરિવર્તિત કરો. રિમેમ્બર યાદ રાખો કે એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો કે કોઈ પણ બાળક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ માણસ હોય, એને એવું નસીબ નથી હોતું કે એની પાસે પોતાના માટે પોતાની પૂરતી બાઇસિકલ હોય. એટલે જ અહીંયા વોલ્ટે કહ્યું છે કે તમારી બાઇસિકલ એક બાઇસિકલ વડે ચેન્જ કરો. આગળનો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. તો અહીંયા સ્ટોરી જે ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ પરહેપ્સ કદાચ બીજી બધી વસ્તુઓ કરતાં ખૂબ જ સારી છે. ઇલિસ્ટ્રેટ વોલ્ટ's vision and his stubborn determination. એની અંદર વોલ્ટનું ખૂબ જ સરસ વર્ણન છે અને દ્રષ્ટિનું વર્ણન કરેલું છે. એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન અને એના દ્રઢ નિર્ણયોનું વર્ણન પણ એની અંદર છે. ટુ રિયલાઇઝ અને એ આપણને રિયલાઇઝ કરાવે છે. એન આઈડિયા હી બિલીવડ ઇટ એવા વિચારો કે જેની અંદર તેઓ માનતા હતા. ફોર મેની યર્સ ઘણા વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. ઘણા વર્ષો સુધી એ વોલ્ટ એ શાંતિથી કાળજીપૂર્વક એમનું સ્વપ્ન હતું કે એમની પાસે એક પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક હોય, એટલે રમૂજી આનંદ મનોરંજનનો પાર્ક એમની પાસે હોય એવું એમને વર્ષોથી એક સ્વપ્ન એમનું રહ્યું છે. ઇટ વુડ બી અ potpourri of all the ideas conjured up by his fertile imagination. It would be a potpourri એટલે ભેગું કરવું, of all the ideas. તો અહીંયા એમને બધા પોતાના વિચારોને ભેગા કરે, એટલે એમના જે વિચારો હતા એ વિચારોને એકત્ર કર્યા. કન્ઝર્ડ અપ અને બધા વિચારો એમને એ ધ્યાનમાં લીધા. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન તેમની ફળદ્રુપ્ત એટલે કે ઊંચી વિચાર શક્તિ હતી, એમની જે કલ્પના શક્તિ હતી એ કલ્પના શક્તિમાં બધા જે વિચારો હતા એમના મનમાં જે વિચાર હતા એ વિચારોને બધા વિચારોને એમને ભેગા કર્યા. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર, પરંતુ અહીંયા મિલિયન્સ ઓફ ડોલર એટલે કે મિલિયન્સ ડોલરનો એમનો ડૂબવાનો જે વિચાર હતો એ ઇનટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, એટલે મિલિયન્સ ઓફ ડોલર એમને એમ્યુઝમેન્ટ પાર્ક વિશે, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે જે ખર્ચવાના હતા એના વિશે વિચાર કરતા. ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો preposterous that he wouldn't mention it to anyone. એટલે એમ્યુઝમેન્ટ પાર્ક વિશે એમને જે મિલિયન્સ ડોલર ખર્ચવાના હતા એના વિચાર કરતાની સાથે સાથે વોલ્ટને જે એમ્યુઝમેન્ટ પાર્કનું જે મૂર્ખામી ભર્યો અથવા તો ખર્ચાળ ભર્યો જે નિર્ણય હતો એ દેટ હી વુડન્ટ મેન્શન, અને એ ખર્ચાળા ભર્યા નિર્ણય પ્રત્યે એમનું ધ્યાન નહોતું. ઇટ ટુ એનીવન એટલે કોઈને પણ એનું ધ્યાન નહોતું. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, તે ફક્ત કોઈ પણ પ્લાનિંગની શરૂઆત કરી જ દેતા. એ પ્લાનિંગના એ ખરાબ પાસાઓને જોતા નહીં, પણ કોઈ પણ બાબત હોય એની પ્લાનિંગ તે બનાવીને તરત એની શરૂઆત કરી દેતા. એઝ યુઝ્યુઅલ ધો, આગળનો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો. એઝ યુઝ્યુઅલ ધો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. જેમ હોય તેમ, though he infused કે
તેઓ અમને પ્રેરતા, અમને બધાને પ્રેરણા આપતા. વિથ હિઝ ઓલ એન્થુઝિયાઝિઝમ, એમના ઉત્સાહથી તેઓ અમને પ્રેરતા એટલે પ્રેરણા આપતા કામ કરવા માટેની. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ, કે જ્યારે તેઓ છેલ્લે અમને કહી જ દેતા કે અબાઉટ ધ પ્રોજેક્ટ, એટલે કોઈ પણ પ્રોજેક્ટ વિશે છેલ્લે તેઓ અમને કહી જ દેતા. સમવન આસ્ક્ડ, કોઈકે કહેલું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કોઈકે વોલ્ટને કહ્યું કે વોલ્ટ, આ ડિઝનીલેન્ડ કેવો દેખાવો જોઈએ. ક્વિક કેમ ટુ રિપ્લાય, અને ઝડપથી તેઓ રિપ્લાય આપે છે. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન હિઝ અર્થ, કે પૃથ્વી પર એના જેવું બીજું કશું જ ના હોય એવો એમ્યુઝમેન્ટ પાર્ક અથવા ડિઝનીલેન્ડ એ દેખાવો જોઈએ. પ્રેડિક્ટેબલી, પૂર્વધારણા પ્રમાણે, વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની, પૂર્વધારણા પ્રમાણે અમારે થોડીક પૈસાની થોડીક એ ટ્રબલ સમસ્યા ત્યાં નડી હતી, પૈસાની સમસ્યા હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ એ છેલ્લે ખુલ્લું મુકાયું હતું. ઇન જુલાઈ 1955, જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલ્લું મુકાયું હતું. સિન્સ ધ ફર્સ્ટ ડે, અને પહેલા દિવસે, મિલિયન્સ ઓફ પીપલ have flocked to see the unique creation of Walt imagination, એટલે મિલિયન લોકો આ વોલ્ટનું જે અજોડ સર્જન હતું, અજોડ સર્જનની એની જે કલ્પના હતી એ કલ્પનાને નિહાળવા માટે મિલિયન્સ ઓફ પીપલ એટલે મિલિયન્સ લોકો ત્યાં જોવા આવ્યા હતા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જેમ કે નાનું બાળક હોય, નાનું રમકડું હોય એની માફક. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, અને એ દુનિયામાં સૌથી મોટું ચમકીલું રમકડું હોય એની માફક ઘણા મિલિયન્સ લોકો ડિઝનીલેન્ડ જોવા આવ્યા હતા. વોલ્ટ યુઝડ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક, વોલ્ટ એ પાર્કની અંદર તેઓ ફર્યા હતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ ધ ટુરિસ્ટ, અને ટુરિસ્ટની માફક તે એમને ખુશીનો અનુભવ થયો હતો એમ્યુઝમેન્ટ પાર્ક નિહાળીને. પેજ નંબર 13 ઉપર આપણે બાજુના વિભાગમાં આવ્યા, એમાં શરૂઆત કરીએ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયાઝ, તો વધારે પડતી વોલ્ટની જે સફળતા હતી એ ક્રેઝી આઈડિયાઝ, એ ખૂબ જ પાગલપણા ભર્યો વિચાર હતો. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, અને એની અંદર ડ્રામેટિક એક નાટકીય રીતે ડિઝનીના જે નસીબ છે એ નસીબની શરૂઆત થઈ ચૂકી હતી. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, આટલી બધી સફળતા હોવા છતાં વોલ્ટમાં એ ક્યારેય પરિવર્તન આવ્યું નહોતું, એટલે સફળતાથી એમનામાં બદલાવ આવી ગયો નહોતો. આમ તો શું હોય કે પૈસા ટકે સુખી થાય કોઈ વ્યક્તિ એટલે એના નેચર, રહેણી કહેણી બધામાં પરિવર્તન આવી જતું હોય છે, પરંતુ વોલ્ટની અંદર કોઈ પરિવર્તન આવ્યું નહોતું. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે એકદમ સિમ્પલ એટલે સાદામાં સાદો માણસ એ રહી ગયા હતા, એટલે સાદામાં સાદો માણસ તેઓ હતા, જેમ હતા તેમના તેમ જ. હી હેટેડ પાર્ટીઝ, તદુપરાંત આટલા બધા પૈસાવાળા હોવા છતાં તેઓ પાર્ટીને હેટેજ કરતા, હેટેડ એટલે તિરસ્કાર કરતા, એટલે પાર્ટીઓમાં ખાવાનું ફરવાનું એટલે આવી પાર્ટીઓનો તેઓ તિરસ્કાર કરતા. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, અને રાત્રે એમનો જે આઈડિયા હતો બર્ગર અને ચીલી, એ ક્યાંક નાની રેસ્ટોરન્ટમાં એમનો વિચાર હતો કે નાની રેસ્ટોરન્ટની અંદર એ બર્ગર અને ચીલી ખાવા માટે રાત્રે એ ક્યાંક બહાર જાય. હીઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલરોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, એમનો ફક્ત ખર્ચાળ એ ઓછામાં ઓછો, મિનિએચર એટલે માપનો, એમનો ખર્ચો એ ખૂબ જ માપનો હતો.
રેલ રોડ એટલે રેલ રોડ માટેનો એમનો જે ખર્ચો છે ખૂબ જ માપનો હતો. ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ અને જે એમના ઘરના ગ્રાઉન્ડ સુધી એ દોડતી. આગળનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખત વોલ્ટના મિત્ર એમને વોલ્ટને પૂછ્યું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, કે તમે આ બધા પૈસા સાથે પૈસા વડે શું કરશો. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટે સ્ટુડિયો તરફ આંગળી કરતા કહ્યું. વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે મેં આ ખેતરને અહીંયા ફર્ટિલાઇઝ કર્યું છે. ફર્ટિલાઇઝ કર્યું છે એટલે ખેતરની અંદર મેં ફક્ત બીજ વાવ્યું છે, એનું સર્જન હવે કોણ કરશે, મારા વડવાઓ કરશે. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લકડ મની બેક ઇન ટુ ધ કંપની, અને ખરેખર એ વસ્તુ સાચી હતી કે વોલ્ટ જે હતો એ પૈસાનું એને રોક્યા હતા. બેક ઇન ટુ ધ કંપની, કંપનીમાં એને પૈસા રોક્યા હતા. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલું ઝડપી બની શકે એટલું ઝડપી એને પૈસા એ એની કંપનીમાં એને રોક્યા હતા. બીંગ અ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, કે એક દેવું ચૂકવનાર તરીકે પહેલી વખત એ જ્યારે he started in business gave Walt a chance to develop their ideas, ત્યારે એના કારણે being a solvent for the first time, તો સૌપ્રથમ એક દેવું ચૂકવનાર તરીકે એમનો એ સમય હતો, કારણ કે he started in business gave Walt a chance, કારણ કે બિઝનેસ એમને શરૂ કર્યો અને એનાથી વોલ્ટને ચાન્સ મળ્યો ટુ ડેવલપ ધેર આઈડિયાઝ, એમના વિચારોને ખૂબ જ વિકાસની એક તક મળી બિઝનેસને કારણે. ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, અહીંયા કૌંસમાં મિનરલ કાઇન્ડનો મિનિંગ લખ્યો છે અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સરા માઉન્ટેન. તો ધીઝ ઇન્ક્લુડેડ એની અંદર ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, તો એની અંદર એક જે ઊંચા વૃક્ષ સમાન ટેકરી ઉપરનું જે ઊંચું વૃક્ષ રહ્યું એની માફક એમનો વિકાસ કરવાની એમને તક અહીંયા મળી. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, તો કેલિફોર્નિયા જે ઇન્સ્ટિટ્યૂટ છે આર્ટ એટલે કળાની જે ઇન્સ્ટિટ્યૂટ છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, અને એ સંસ્થાને એમને એ જમીનનું દાન આપ્યું હતું. સેવરલ મિલિયન ડોલર્સ, અને ઘણા ડોલર્સ પણ એમને મિલિયન્સ ડોલર્સ એમને દાન આપ્યું હતું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને બધાના માટે તો એક મહત્વકાંક્ષી વ્યક્તિ હતા. $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, $100 million એમને ડિઝની વર્લ્ડ પાછળ ખર્ચ્યા, અને એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં આવતીકાલની જે શહેર છે એના માટે પણ એમને ઘણું એવું ખર્ચો કર્યો હતો. આગળનો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો. તો ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, દુઃખદાયક રીતે આ બધી પ્રવૃત્તિઓની મધ્યની અંદર વોલ્ટ વોઝ સ્ટ્રિકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, તો આ બધી એ પ્રવૃત્તિઓને મધ્ય નજરે અથવા તો આ બધી પ્રવૃત્તિને મધ્યાંતરમાં વોલ્ટને એક જીવલેણ બીમારી જીવલેણ રોગ થયો હતો. એન્ડ આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન, અને મેં એમને સાંભળ્યા હતા ધીસ ક્રુઅલ બ્લો, એટલે ખૂબ જ એમનો ક્રુઅલ અવાજ એક વખત મેં સાંભળ્યો હતો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, જે પણ વસ્તુ મેં મેળવ્યું છે હી ટોલ્ડ મી, એટલે કે મારા ભાઈ વોલ્ટે મને કહ્યું કે જે પણ કંઈ મેં મેળવ્યું છે ડોન્ટ ગેટ ઇટ, એને તું જવા દેતો નહીં, એટલે જે પણ મેં પ્રાપ્ત કર્યું છે એને તું ગુમાવતો નહીં. આગળનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, એટલે હું મારા ભાઈને હોસ્પિટલમાં મળ્યો હતો. ધ નાઇટ
બિફોર હી ડાઈડ, એટલે કે રાત્રે હું મારા ભાઈને હું હોસ્પિટલમાં મળ્યો હતો. બિફોર હી ડાઈડ, એ મૃત્યુ પામ્યા એ પહેલાં, વોલ્ટ ડિઝની મૃત્યુ પામ્યા એ પહેલાં રોય ડિઝની એટલે કે વોલ્ટ ડિઝનીના ભાઈ એમને મળ્યા હતા. ઓલ્ધો desperately ill, અને ગંભીર રીતે તેઓ બીમાર હોવા છતાં, he was as full of plan for the future, ગંભીર રીતે બીમાર હોવા છતાં પથારીમાં એમની પાસે ભવિષ્યના ઘણા એવા પ્લાન હતા. મર્યા એ અગાઉની વાત છે વિદ્યાર્થી મિત્રો, મર્યા એ અગાઉ પથારીમાં મરવાની તૈયારી હતા અને એમના પાસે ભવિષ્યના ઘણા બધા પ્લાન હતા. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, અને એ પ્લાન એના આખા જીવન દરમિયાન એ ચાલુ રહે, એટલે કે પૂર્ણ ના થાય, સતત એ કાર્યો ચાલુ રહે, એટલા બધા ભવિષ્યના પ્લાન તેઓ મૂકીને અહીંયા જઈ રહ્યા હતા. વોલ્ટ યુઝડ ટુ સે that Disneyland would never be finished. વોલ્ટે એ કહેલું હતું કે ડિઝનીલેન્ડ એ ક્યારેય પૂર્ણ નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ, અને ઇટ નેવર વિલ એ ક્યારેય પૂર્ણ નહીં થાય. આઈ લાઈક ટુ થિંક, હું અહીંયા વિચારવું મને ગમશે, તદુપરાંત અહીંયા વિચારવું મને ગમશે કે વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે વોલ્ટની જે અસરો છે આ સ્ટુડિયો પર એનો પણ ક્યારેય અંત આવશે નહીં, એ પણ ક્યારેય પૂરી થશે નહીં. દેટ થ્રુ હિઝ ક્રિએશન, કે એમની સર્જનાત્મકતા દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, ભવિષ્યની જે પેઢી છે એ અહીંયા ઉત્સવ મનાવશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધેટ પ્રિસિયસ, કે એમને અહીંયા જે ખૂબ જ કિંમતી વસ્તુનું જે વર્ણન કર્યું છે એ વસ્તુનું વર્ણન ભવિષ્યની અંદર એના વિશે એની ઉજવણી આવનારી પેઢીએ સતત ચાલુ રાખશે. એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, દરેક માણસની અંદર કંઈક ને કંઈક ઉંમર વગર એ કિંમતી વસ્તુ એ રહેલી છે. વિચ મેક્સ અસ પ્લે વિથ અ ચિલ્ડ્રન્સ ટોય, અને એના દ્વારા એ આપણે રમી શકીએ જેમ કે બાળકના રમકડા. એન્ડ લાફ, અને આપણે એ જ વખતે આપણે એ હસી શકીએ છીએ. એટ સિલી થિંગ્સ, એટલે એકદમ નાની, જેને કહેવાય મૂર્ખામી ભરી નાનું રમકડું હોય તો એના પ્રત્યે પણ આપણે હસવું આવી શકે છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, અને બાથટબને સૂતા સૂતા ગીત ગાવાનું અને સ્વપ્ન જોવાનું છે. તો વોલ્ટે એક નાનકડા મિકી માઉસ ઉપર પોતે સફળ થયા અને એ સફળતાની કહાની આ પાઠની અંદર એમને રજૂ કરી છે. એટલે કે એમના સફળતાની કહાની એમના ભાઈ વોલ્ટ ડિઝનીએ આ પાઠની અંદર રજૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ નંબર 2 અને રીડ નંબર 1 અહીંયા પૂરો થયો.